નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? બેસી ગયા ને બધા? વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાથમિક શાળામાં વિવિધ પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવે છે, જેમ કે NMMS, PSC, ચિત્રકામ પરીક્ષા. એવી જ રીતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CET એક પરીક્ષા લેવામાં આવે છે, જેની તૈયારીના ભાગ સ્વરૂપે આપણે બધા આજે એકત્રિત થયા છીએ, જેમાં આજનો આપણો વિષય છે તાર્કિક ક્ષમતા. તો વિદ્યાર્થી મિત્રો, આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET 2024માં એનું જે પરીક્ષાનું માળખું છે, એમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં આ રીતે પ્રશ્નો પૂછવામાં આવશે. 120 પ્રશ્નોની સંખ્યા હશે, કુલ ગુણ 120 હશે, અને આ પ્રશ્નોના જવાબ આપવા માટે તમને 150 મિનિટનો સમય આપવામાં આવશે. તો બાળ મિત્રો, આ પ્રવેશ પરીક્ષાનું જે માળખું છે, એમાં પરીક્ષાની અંદર બહુ વિકલ્પ સ્વરૂપના અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપના પ્રશ્નો હશે. પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી, તેમજ આપ બાળ મિત્રો આ પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં પણ આપી શકો છો. પ્રવેશ પરીક્ષા ધોરણ 5ના અભ્યાસક્રમને અનુરૂપ રહેશે, જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો રહેશે. જેમાં બાળ મિત્રો, આપણે જે આજે જે વિષય જોવાનો છે તે એકદમ વિચાર પ્રેરિત કરી દે તેવો છે, મતલબ તાર્કિક ક્ષમતા. જો બાળ મિત્રો, આ 120 ગુણ જે છે તેનો ગુણભાર અલગ અલગ વિષય મુજબ અલગ અલગ આપેલો છે, જેમાં 30 ગુણ તાર્કિક ક્ષમતાના રહેશે, 30 ગુણ ગણિત સજ્જતાના રહેશે, 20 ગુણ પર્યાવરણના રહેશે, ગુજરાતીના 20 ગુણ તથા અંગ્રેજી અને હિન્દી આ બંનેના 20 ગુણ રહેશે. તો બાળ મિત્રો, આજે આપણે તાર્કિક ક્ષમતાના જે 30 ગુણ કવર કરવાના છે આ પરીક્ષામાં, તેની તૈયારીના ભાગરૂપે કેટલાક પ્રશ્નો જોશું અને તેની આપણે અહીંયા ચર્ચા કરીશું. આ તાર્કિક ક્ષમતાના પ્રશ્નોની ચર્ચા માટે આપણે કોનો સહારો લઈ શકીએ, પરીક્ષા માટે કેવા કેવા સ્ત્રોતોનો સહારો લઈ અને CET એક્ઝામમાં વધુ ગુણ પ્રાપ્ત કરી શકીએ, તો તેના માટે બાળ મિત્રો આપણે ધોરણ 5નું પાઠ્યપુસ્તક, ધોરણ 5ની સ્વાધ્યાયન પોથી, તેમજ આપણા શિક્ષણ વિભાગ દ્વારા જે વંદે ગુજરાત ચેનલ પર જે બાયસેક પર પ્રસારિત થાય છે તેના પાઠ આપણે નિહાળી અને આ પરીક્ષાની તૈયારી કરી શકીએ. તે ઉપરાંત બાળ મિત્રો, GCRTની વેબસાઇટ પર પણ અલગ અલગ વિષય મુજબ પ્રશ્ન બેંક મૂકવામાં આવી છે, તેમાંથી પણ આપણે પ્રશ્નો વાંચી, લખી અને તેનો મહાવરો કરી શકીએ છીએ. તો બાળ મિત્રો, આપ રેડી છો બધા? આજનું આપણે આ તૈયારીના પ્રશ્નો અને તેના જવાબો આપવા માટે. ઓકે, જોઈએ આપણે તાર્કિક ક્ષમતા આધારિત આગળના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન પહેલો છે, એમાં આપેલ વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ શોધો. જેમ હમણાં મેં કહ્યું ને કે બહુ વિકલ્પી પ્રશ્નો હશે, એટલે 4 વિકલ્પો આપેલા છે, એમાંથી સાચો પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. A વિમાન, B હેલિકોપ્ટર, C પક્ષી અને D ટ્રેન. બાળ મિત્રો, આ જે 4 વિકલ્પો આપેલા છે એમાંથી કયો વિકલ્પ અલગ પડે છે
એવો કયો શબ્દ છે જે અલગ પડે? વિમાન ક્યાં ચાલે બાળ મિત્રો? આપણી ઉપર હવામાં જોયું છે ને? આ તમારા શિક્ષક ભણાવતા હોય છે ત્યારે પ્લેન નીકળે એટલે આપણે બારીમાંથી ડોક્યું કરીએ છીએ. ખ્યાલ છે તમને બધાને? હેલિકોપ્ટર બી ક્યાં ચાલે? આકાશમાં ચાલે. પક્ષી ક્યાં ઉડે? તો કે આકાશમાં ઉડે. ટ્રેન ક્યાં ઉડે? ટ્રેન ઉડે નહીં. આપણે પેલી રમત રમીએ છીએ ને, ચકલી ઉડે ફર, મોર ઉડે ફર, કંઈક એવો જ આ ક્વેશ્ચન છે. તો જુઓ, 4 ઓપ્શન પૈકી આગળના 3 ઓપ્શન છે એ આકાશમાં ઉડે છે, જ્યારે ટ્રેન છે એ ધરતી પર પાટા પર ચાલે છે. તો કહો જોઈ બાળ મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ શું હશે? બધાને ખ્યાલ છે? સાચું સાચું, ડી. બરોબર છો, એકદમ સાચો જવાબ હો. જો આપણું તાર્કિક ક્ષમતા, આપણો આજનો વિષય જુઓ કે તાર્કિક, તર્ક મતલબ વિચારવું. આપણે બધાએ વિચાર્યું ને કે આ 4 ઓપ્શનમાંથી અલગ કેવી રીતે પડ્યું? તો આ વિચારને આધીન જ આ પરીક્ષાના આપણે આન્સર આપવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બીજો પ્રશ્ન છે, આપેલ વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ શોધો. જો બાળ મિત્રો, તાર્કિક ક્ષમતામાં 5 ગુણની પેટર્ન હશે. તેના આધારિત આ રીતે તમારે અલગ પડતા શબ્દો શોધવા, અલગ પડતા ચિત્રો શોધવા વગેરે તમારે જોવાનું છે. એ લાડુ, બી જાંબુ, સી કેરી અને ડી બરફી. લાડુ, જાંબુ, કેરી, બરફી. વિચારો બાળ મિત્રો, આમાં એવો કયો શબ્દ છે જે અલગ પડે છે? લાડુ છે, જાંબુ છે, બરફી છે, આ બધા શું છે? સ્વીટ છે. કંદોઈની દુકાને મળે છે આ બધું. ગપસપ કરો છો તમે. શું ગપસપ કરો છો? કેરી કંદોઈની દુકાને ન મળે, એ વાત સાચી. રાજુ સાચો જવાબ બોલે છે કે કેરી કંદોઈની દુકાને ન મળે. તો આમાં આન્સર કયો આવશે? સી કેરી. બિલકુલ સાચું. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 3 આપેલા વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ શોધો. એ ગુલાબ, બી તુલસી, સી કમળ અને ડી મોગરો. તો બાળ મિત્રો, જો પેલા તર્ક કરો, વિચારો. આ બધા વિકલ્પો તમે વાંચો, ગુલાબ, તુલસી, કમળ, મોગરો. તો અહીંયા આપણે પહેલો વિચાર શું આવે છે કે આ બધા ફૂલો છે, પણ બધા ફૂલો નથી. શરૂઆતમાં એવું લાગે કે બધા ફૂલો છે, પછી તર્ક કરીને વિચારતા આપણને ખ્યાલ આવશે કે આમાંથી કયો શબ્દ જુદો પડે છે. અને જો આ તર્ક તમારો સાચો પડી જાય, મતલબ આપણે પરીક્ષામાં સાચો જવાબ મળી ગયો આપણને. તો બાળ દોસ્તો, કહો આમાં કયો સાચો જવાબ આવશે? કોણ કહેશે? પુષ્પા, તમે બેટા ઊભા થાવ. હા, સાચો જવાબ બોલો. બિલકુલ સાચું, બી તુલસી. આપણી ઘરે તુલસીનો છોડ હોય છે ને? હા, જ્યારે બીજા ગુલાબનું ફૂલ હોય, કમળનું ફૂલ હોય, મોગરો છે એ પણ ફૂલ, એટલે આ જ શબ્દ અલગ પડે છે. સાચો જવાબ છે બી તુલસી. શાબાશ બેટા, બેસી જા. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, આપેલ વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ શોધો. એ ધોરડો, બી જામનગર, સી સુરત અને ડી ગાંધીનગર. જુઓ બાળ મિત્રો,
ધ્યાનથી વાંચશું ને એટલે આ શબ્દો આપને ઓળખાઈ જશે. તમે આ 4 વિકલ્પો આપ્યા છે, બધા જ શબ્દો તમે ખ્યાલ છે. ધોરડો શું છે કોણ કહેશે? કોણ? ન્યૂઝમાં પણ તમે હમણાં વાંચ્યું હશે, કચ્છની અંદર આવેલું આ ધોરડો ગામ છે, જ્યાં સફેદ રણ છે. અને આ સફેદ રણ જોવા માટે દેશ વિદેશના પર્યટકો ત્યાં આવે છે અને આપણા ગુજરાતનું ગૌરવ એવા આ ધોરડો ગામને નિહાળી અને ધન્યતા અનુભવે છે. તો બાળ મિત્રો, ધોરડો મેં હમણાં જ બોલી ગયો. શું છે? ધોરડો છે એક ગામ છે. જામનગર છે એ જિલ્લો છે, મોટું શહેર છે. સુરત છે એ પણ મોટું શહેર અને જિલ્લો છે. ગાંધીનગર છે એ પણ જિલ્લો છે. તો બાળ મિત્રો, તમે આ પ્રશ્નનો જવાબ આપો મને કે આમાંથી કયો એવો વિકલ્પ છે અલગ પડે છે? સાચું, એ ધોરડો. કારણ કે તે જિલ્લો નથી, પણ એ કયા જિલ્લાનું ગામ છે એવું પણ પ્રશ્ન પૂછાઈ શકે બાળ મિત્રો. આમાં આ તર્કને લગત ઘણા બધા પ્રશ્નો આવી શકે. તો આપણે તર્ક કરવાનો છે. તો એવું પૂછાય કે ધોરડો કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ આવશે. પરંતુ અહીં તો આપણે કયો અલગ પડે છે, માટે બિલકુલ સાચો જવાબ આપ્યો છે તમે લોકોએ. એ ધોરડો એ સાચો જવાબ છે. આગળ આપણે 5મો પ્રશ્ન જોઈશું. આપેલા વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધો. એ જાન્યુઆરી, બી મે, સી માર્ચ અને ડી એપ્રિલ. જો બાળ મિત્રો, આપણે અંગ્રેજી મહિનાના નામ બધાને ખ્યાલ છે. તો તમને એવું લાગશે કે સર આમાં તો બધા જ અંગ્રેજી મહિનાના નામ છે, આમાં અલગ કેવી રીતે પડવું? થોડું તમે વિચારશો તો તમને ખ્યાલ આવશે. અને આવા પ્રકારનો પ્રશ્ન સીઈટીમાં ગત વર્ષે પૂછાયેલા બી છે. હવે એ વિચારવાનું છે કે કયા મહિનામાં કેટલા દિવસ હોય છે. એના માટે આપણા શિક્ષકોએ આપને બહુ સરસ રીતે સમજાવેલું છે. તમને ખ્યાલ બી છે. આપણે આ રીતે ગણતરી કરતા ને દેશી રીતે, જાન્યુઆરી 31, ફેબ્રુઆરી 28 અથવા 29, જે આ આપણા આંગળીઓના ટેરવા ઉપર આવે એના 31 દિવસો હોય. આ બધું આપણે જોઈ ગયા છીએ. તો જુઓ, જાન્યુઆરી પણ અહીંયા આવે છે, મતલબ એના 31 દિવસ થશે. પછી ફેબ્રુઆરી, માર્ચ, તો માર્ચ પણ ઉપર આવ્યું, એના પણ 31 દિવસ છે. એપ્રિલ તો કે નીચે એટલે એના 30 દિવસ છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે પાછું ઉપર આવે છે એટલે એના 31 દિવસ છે. મતલબ જો આ 4 વિકલ્પો પૈકી 3 વિકલ્પ એવા છે કે જેના માસમાં 31 દિવસ આવે છે, જ્યારે એક ઓપ્શન હમણાં આપણે જોયું, શું જોયું કે એના 30 દિવસ આવે છે. તો બાળ મિત્રો, તમે કહો કે આમાંથી કયો વિકલ્પ જુદો પડે છે? કયા વિકલ્પમાં 30 દિવસ હોય છે? જો આનો ખ્યાલ આવી જશે તો આપણને ખબર પડી જશે કયો વિકલ્પ સાચો છે. કોણ કહેશે? બોલો બોલો બોલો. બહુ સાચો આન્સર આપ્યો છે કે ડી એપ્રિલ. નોટમાં લખીને એપ્રિલ કરે છે મહેશ. ગુડ, સરસ. ત્યાર પછી 6થો ક્વેશ્ચન. જો તમને સીઈટીમાં તાર્કિક ક્ષમતાના 5 એવા જૂથ હશે, એક પેટર્ન હશે, જેમ હમણાં આપણે શું જોયું, અલગ પડતો શબ્દ શોધો. આવા 5 એકી સાથે એક સરખા પણ અલગ અલગ પ્રકારના વિકલ્પો આપેલા હશે અને આવા પ્રશ્નો હશે. હવે જો કંઈક જુદો જ પ્રશ્ન આવ્યો છે કે આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? જો એ 2 છે, બી 3,
સી 4, ડી 5. તો બાળ મિત્રો, આવા પ્રકારના પ્રશ્નો જ્યારે આવે ત્યારે આપણે થોડું રફ કામ કરવું પડે, આપણે જોવું પડે ત્રિકોણમાં તો કઈ રીતે કરી શકીએ. સૌ તમે જુઓ અહીંયા આપેલો છે એ રીતે 1 2 3 તમે આપી દેવાના. તમે 1 2 અને 3 એવી રીતે ક્રમ તમે આપશો એટલે શું થશે, ત્રિકોણની ગણતરી થઈ જશે અને સાચો જવાબ આપણને મળી જશે. કયો જવાબ આવે છે? 3. ઉપર આપેલો છે અહીંયા એ પહેલો ત્રિકોણ, બીજો ત્રિકોણ અને ત્રીજો ત્રિકોણ. આ પ્રકારની પેટર્નના પ્રશ્નો તમારી સમક્ષ આવે એટલે આ રીતે આપ સર્વે રફ કામ કરી તેમાં ક્રમ આપી અને નીચે જે મોટો આંકડો આવે છે એ આપણો જવાબ હોય છે. એટલે અહીં શું આવશે બાળ મિત્રો? સાચું, બી 3. ત્યાર પછી 7મો ક્વેશ્ચન છે, આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? જો બાળ મિત્રો, હવે એક જુદી આકૃતિ આવી છે, ત્રિકોણની જ આકૃતિ છે પણ અલગ અલગ રીતે તમને પૂછાઈ શકે છે. A 4, બી 6, સી 8 અને ડી 10. બાળ મિત્રો જુઓ, બાજુમાં આકૃતિમાં ફરી પાછું આપણે આ રીતે રફ કામ કરવું પડે કે ક્રમ આપવાનો 1 2 3. તો શું જવાબ આવશે? નહીં, આમાં કોઈ બોલે છે કે 3 આવે છે પણ 3 તો ઓપ્શનમાં જ નથી. જો પેલા ત્રિકોણ જુદું હતી આકૃતિ અને આ પણ જુદી રીતે છે. પેલામાં આડી લાઈન હતી ત્રિકોણમાં અને જ્યારે આમાં ઊભી લાઈન છે. જ્યારે ત્રિકોણમાં ઊભી લાઈન હોય એટલે સૌ પ્રથમ તમારે 1 2 3 એ રીતે ક્રમ આપી દેવાનો બાળ દોસ્તો. પછી શું કરવાનું છે કે 1 + 2 + 3 આ બધો જે ક્રમ તમે આપેલો છે તેનો સરવાળો કરવાનો છે ને. ઈજી સરવાળો કેટલો થયો? 6. અચ્છા, 6 સરવાળો થયો છે તો હવે તમને એ પણ ખ્યાલ આવી ગયો હશે કે ABCD માં આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ કયો હશે? સમજાઈ ગયું બાળ મિત્રો? બોલો જોઈ સાચો જવાબ. બી 6 ત્રિકોણ. એટલે આમાં કેટલા ત્રિકોણ આવેલા છે? 6. ત્યાર પછી 8મો પ્રશ્ન આપણે જોઈએ. બાળ મિત્રો, તમને આ પ્રશ્ન વાંચો. આપેલ આકૃતિમાં કેટલા વર્તુળ છે? જો કે એક ચહેરા જેવું મિકી માઉસ જેવું દેખાય છે તમને, પણ આની અંદર ગાણિતિક સંકેતો છે. આપણે કહીએ ને વર્તુળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, આપણે આ બધું જોયું છે. તો અહીંયા આપણે વર્તુળ કેટલા છે એ ઓળખવાનું છે. પેલા ઓપ્શન જોઈ લઈ. A 2 ત્રિકોણ, બી 4, સી 3 અને ડી 5. જો બાળ મિત્રો, આપણે ફરી પાછું રફ કામ કરી અને જેટલા વર્તુળ પૂછેલા છે તેના ઉપર આપણે ગાણિતિક રીતે રફ કામ કરી અને મૂકતા જશું કે કેટલા ત્રિકોણ છે. એ બે આંખો જેવા છે એ 2 છે અને એક ચહેરાનું જે ત્રિકોણ છે એ 3. એટલે સાચો જવાબ છે સી 3. એટલે જવાબ આપણો શું આવશે? સી 3. આપણે 9મો પ્રશ્ન જોઈએ. આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે? બાળ મિત્રો, પહેલામાં ત્રિકોણના પ્રશ્નો હતા, વર્તુળનો પ્રશ્ન જોયો. તો હવે બાળ દોસ્તો જુઓ, આમાં આપણે ગોતવાના છે ચોરસ. કે કેટલા ચોરસ છે? A 2, બી 4, સી 3 અને ડી 5. જો આમાં આપણે ફરી પાછું રફ કામ કરી અને આકૃતિ ઉપર પેન્સિલ વડે લખી દેશું કે 1 2 3 4. 4 ચોરસ આપણને મળી ગયા, પરંતુ 5મું ચોરસ જે છે એ મોટું જે ચોરસ છે બહારનું એને આપણે 5મું ગણશું. આમ કુલ મળીને કેટલા થશે? 5 ચોરસ થશે.
કેટલાકને એવું લાગતું હશે જો પેલું ઉપરની સાઈડ ત્રિકોણ છે એમાં પણ 1 લખેલું છે તો એ ત્રિકોણ માટે નથી લખેલું. ત્રિકોણની અંદર નાનકડું ચોરસ છે, એ ચોરસની ગણતરી લીધી છે આપણે. એને 1 અને નીચે જે 3 આપેલા છે એને આપણે 2 3 4 અને બારોબારનું જે ચોરસ છે એને આપણે 5. બાળમિત્રો, તાર્કિક રીતે જ્યારે પણ પ્રશ્નો તમને પૂછાશે, આપણે શરૂઆતમાં જ વાત કરી કે તાર્કિક ક્ષમતાના 30 ગુણ છે અને 30 પ્રશ્નો પણ હશે. તો આવા 30 પ્રશ્નોને સોલ્વ કરવા માટે આપણે થોડું રફ કામ કરી અને ગણતરી કરવી પડે. થોડી તાર્કિક રીતે વિચારી અને આપણે જવાબ આપવો પડે. બરોબર ને? તો આવી રીતે આપણે તૈયારી કરતા હોઈએ તો આ પ્રકારના બીજા ઘણા બધા પ્રશ્નો તમને પૂછાઈ શકે તો આપણને આવડી શકે. આજે આપણે જે આ રીતે તૈયારી કરીએ છીએ તો સપોઝ આમાં બીજું ક્યારેક 2 ચોરસ અલગ રીતે ક્યાંય આપેલા હોય તો પણ આપણે તેનો ક્રમ ગોઠવી શકીએ. બાળમિત્રો, આનો જવાબ આવે છે D5. 10મો પ્રશ્ન છે, આપેલ આકૃતિમાં કેટલા લંબચોરસ છે? હવે આપણે શું ગોતવાનું છે? લંબચોરસ. જો આની અંદર એવું પણ પૂછાય કે કેટલા વર્તુળ છે, વર્તુળ પણ આપેલું છે, કેટલા ત્રિકોણ છે તો ત્રિકોણ પણ આપેલો છે, અને આપણે અહીંયા પૂછ્યું છે લંબચોરસ. હંમેશા પ્રશ્નને ધ્યાનપૂર્વક વાંચવો અને તે પછી જ તમારે વિકલ્પો વાંચી અને ઓપ્શન વિચારો. નહીતર કેટલીક વખત શું છે, આપણે ઉતાવળ કરીએ અને ઉતાવળમાં જવાબ હોય કે 2 એટલે આપણે એમ થાય કે તો વર્તુળ પૂછ્યા છે 2, પણ નહીં, અહીંયા પૂછેલું છે લંબચોરસ. A 2, B 4, C 3 અને D 5. તો જો આપણે આમાં રફકામ કરી અને ચોરસ જે છે એના ઉપર ક્રમ આપતા જઈશું. 1, 2 અને જે 3 વચ્ચે લખેલા જે છે એ સમગ્ર જે ચોરસ છે એ, એટલે કુલ કેટલા ચોરસ છે? 3. તો બાળ દોસ્તો, આપણો જવાબ શું હશે? સાચું, બધાનું સાચું. C 3. બધા આમ આંગળી ઊંચી કરે. 3. સાચું, બિલકુલ સાચું. બાળમિત્રો, પણ આ જ પ્રશ્નમાં તમને એવું કહેવામાં આવે કે કેટલા વર્તુળ છે તો જવાબ સીધો શું આવશે? 2. આવા જ પ્રકારના પ્રશ્નમાં જો એવું પૂછવામાં આવે કે કેટલા ત્રિકોણ છે તો શું જવાબ આવશે? 1. કારણ કે વચ્ચે તમને જો આકૃતિમાં દેખાય છે કે એક ત્રિકોણ છે. એટલે જ કહું છું બાળ મિત્રો કે આ તાર્કિક ક્ષમતા આધારિત આમાં શું કરવાનું હોય છે તો કે તર્ક કરવાનો, વિચારી અને જવાબ આપવાનો હોય છે. આપણે 11મો પ્રશ્ન જોઈએ બાળ મિત્રો. લખેલા અક્ષરોને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો. જો અહીંયા PLG આવા એક અક્ષરો લખેલા છે. હવે આપણને બધાને ABCD આવડે છે, એટલે ABCD પ્રમાણે આપણે પહેલો અક્ષર કયો આવશે એ કહેવાનું છે. પ્રશ્નો બરોબર સમજી ગયા ને આ બધા? જો આપને પરીક્ષામાં પણ પ્રશ્ન સમજવામાં કોઈ મુશ્કેલી પડે તો ફરીને બીજી વખત વાંચવું અને એકદમ સમજાઈ જાય ત્યાર પછી ઓપ્શનો પણ જોઈ લેવા અને પછી વિચારવાનું. આપણે ઓપ્શન જોઈએ. A LPG, B LGP, C GLP અને D PGL. તો જુઓ બાળ મિત્રો, પેલી આકૃતિઓમાં તો આપણે રફ કામ કરેલું, તો આમાં પણ આપણે કેવી રીતે કરી શકીએ? તો સૌપ્રથમ આપણે ABCD લખી નાખવાની. આપણે જે પ્રશ્ન પુસ્તિકા આપવામાં આવે છે તેમાં છેલ્લે લાસ્ટમાં રફ કામના 2 કોરા પેજ આપવામાં આવે છે. તેમાં આપણે પેન્સિલ વડે રફ કામ કરી શકીએ છીએ બાળ મિત્રો. તો ABCD ના ક્રમ મુજબ
આમાં PLG જે છે એને આપણે ગોઠવશું તો સૌ પ્રથમ કયો અક્ષર આવશે? વિચારો બાળ મિત્રો, વિચારો. બહુ સરસ પ્રશ્ન છે. આપણે ABCDEFGHIJKLMNOPQRSTUVWXY અને Z ને બધાએ મનમાં રટણ કરવાનું. અને આપણા જે છે કે P ક્યાં આવ્યો વચ્ચે એ જોવાનું કે L ની પહેલા P આવે છે કે G આવે છે. તો શું આવશે પહેલા? તો કે ABCD માં તો પહેલા તો G આવશે. ABCDEFG. ત્યાર પછી બંને અક્ષર આવશે. તો જો આ આપેલા વિકલ્પો જે છે એમાં પ્રથમ G આવતું હોય એવો વિકલ્પ કયો છે? તો આપણો જવાબ શું આવી શકે? સાચું, C. આપણે તરત જ જવાબ મળી ગયો, કારણ કે બીજા તમામ વિકલ્પોમાં આગળ L આપેલો છે, D વિકલ્પમાં P છે. તો બાળ મિત્રો, આપણે જો આવી રીતે વિચારીએ ને તો સાચો જવાબ આપણે શોધી શકીએ. આ પ્રશ્નનો જવાબ છે C, GLP. આ મૂળાક્ષરોનો સાચો ક્રમ છે. આ જ પ્રકારની પેટર્નના તમને પ્રશ્નો આવી શકે છે. એટલે આપણે વધુ આવા જ પ્રકારના પ્રશ્નોનો મહાવરો કરીએ. બાળ દોસ્તો, 12મો પ્રશ્ન છે, લખેલા અક્ષરોને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો. હવે આમાં કયા અક્ષરો આપેલા છે? T, C, E. વિકલ્પ જોઈએ. ECT, B, TEC, C, CTE અને ચોથો વિકલ્પ છે CET. તો જો બાળ દોસ્તો, આમાં આપણે એ વિચારવાનું છે, એ આપણે ફરી પાછું રફકામમાં શું કરવાનું છે? તો આપણે એક વખત ABCD રફકામમાં લખેલી જ હશે, એટલે એનો આધાર લઈ અને આપણે ગોઠવતા જવાના. સૌપ્રથમ T ક્યાં આવ્યો છે એના ઉપર પોઈન્ટ કરવાનું, ત્યાર પછી C ક્યાં આવ્યો છે એ જોવાનું, અને પછી E ક્યાં આવેલો છે. તો સૌપ્રથમ કયો અક્ષર આવે છે એમાં? બિલકુલ સાચું, C. પણ જો બાળ દોસ્તો, C ઓપ્શન આવતું હોય પહેલા, એવા તો બે વિકલ્પ છે. એક વિકલ્પ છે C અને બીજો વિકલ્પ છે D. તો શું કરશું? બીજો મૂળાક્ષર જોશું. તો જુઓ, બીજામાં T આવે છે, તો T તો છેલ્લે હોય, એની વચ્ચે તો E આવી જાય. તો C અને T ની વચ્ચે E હોય એવું ઓપ્શન કયું છે? કયું છે બધા બાળકો? કહો, કોણ કહેશે? કોણ? બોલો બોલો. બે ની એક જ વ્યક્તિ જવાબ આપો. સુરેશે સાચો જવાબ આપ્યો છે. ઈ આમ ચાર આંગળી ઊંચી કરે, 4 મતલબ એનો જવાબ છે D. પણ જવાબ શું છે? D, CET. અને જો બાળ દોસ્તો, કેવો સંયોગ થયો છે અહીંયા કે આપણે જે એક્ઝામ આપવાના છે એનું નામ પણ શું છે? CET. અને અહીંયા જે આ પ્રશ્નનો આન્સર પણ આવેલો છે એ પણ છે CET. પણ આવું હર વખતે નથી હોતું બાળ દોસ્તો. આ તો જોગાનું જોગ આ TCE ને મૂળાક્ષરના ક્રમમાં ગોઠવીએ એટલે જવાબ આવે છે CET. હંમેશા આપણે વિચારીને જવાબ આપવાનો. એવું નહીં કે 4 ઓપ્શનમાં કયો શબ્દ સારો છે તો એ જવાબ આવતો હોય છે, એવું નહીં. આગળનો 13મો પ્રશ્ન જોઈએ. લખેલા અક્ષરોને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો. અહીંયા અક્ષરો છે MOHAN. આને આપણે આ જ રીતે વાંચીશું. આ મૂળાક્ષરોને આપણે આ જ રીતે. આનો શાબ્દિક ઉચ્ચારણ કદાચ મોહન એ પણ થાય છે, પણ આપણે તો એને કઈ રીતે જોશું? MOHAN. જુઓ, એ ઓપ્શન છે AHNMO, B AHMNO, C AHMON અને D MAHON. જો બાળ મિત્રો, ક્યારેક આવા વધારે અક્ષરો હોય તો આપણે ફરી પાછું પેલું તો કરવાનું જ છે ABCD.
આપણી પાસે રફકામ કરેલું છે, તેનો સહારો લેવાનો છે. બધામાં પહેલા એ આપેલો છે, બધામાં 3 ઓપ્શનમાં પહેલા એચ આપેલો છે. તો તમે ક્યારેક આવા પ્રશ્નોને ઉલટેથી પણ તમે ચાલુ કરી શકો કે છેલ્લો ક્રમ કયો છે, એને આધારે પણ તમે આવું ગણતરી કરી શકો છો. જો હવે મૂળાક્ષરના ક્રમમાં એ પહેલા આવશે, એચ પહેલા આવશે. ડી ઓપ્શન છે એમાં જો પહેલા જ એમ આવેલો છે, તો એબીસીડીમાં પહેલા એમ તો આવે નહીં, મતલબ ડી જવાબ તો સાચો નથી. હવે આપણે એબીસી 3 જ વધ્યા, તો એમાં જો એ અને એચ ત્રણેય ઓપ્શનમાં કોમન છે. હવે આપણે શું વિચારવાનું? હવે સીધો ત્રીજો અક્ષર જે છે તેના ઉપર આપણે ફોકસ કરશું કે એન એમ એમ. તો એમાંથી પહેલામાં એન છે અને બીજા 2 ઓપ્શનમાં એમ છે. તો બાળ દોસ્તો વિચારો, આપણે એબીસીડી બોલીએ તો એમાં એમ પહેલા આવશે કે એન પહેલા આવશે? આપણે કહીએ ને એમ એન એ શું બોલીએ છીએ? HIJKL MNO, મતલબ એમ એન ઓ, મતલબ એમ પહેલા આવશે. તો હવે જો એમ પહેલા આવતો હોય એવા ઓપ્શન બચ્યા છે બી અને સી. હવે આમાં જો આપણું પેલું કેબીસી જેવું લાગે છે કે 50-50 થઈ ગઈ ને. આપણે જોયું ને કૌન બનેગા કરોડપતિ જોતા ટીવીમાં, અને તેમાં આવતું કે 50-50. તો આપણે ઓપ્શન એ અને ઓપ્શન ડી બંને તો હટી ગયા છે. હવે જવાબ આપણે બી અને સી આ બંનેમાંથી સિલેક્ટ કરવાનો છે. તો ત્રણેયમાં એમ છે, તો હવે ચોથો અક્ષર જોવાનો છે કે એન કે ઓ. તો હમણાં આપણે કીધું ને એમ એન ઓ, તો એન પહેલા આવશે અને ઓ છેલ્લે જશે. તો બાળ મિત્રો આપણો સાચો આન્સર કયો રહેશે? સહી જવાબ બી. પેલું અમિતાભ બચ્ચન કહે ને, બી કો લોક કિયા જાય. તમે બિલકુલ સાચો જવાબ આપ્યો, બી છે ને, એકદમ ઈજી. આ રીતે તમે વધુ ને વધુ પ્રેક્ટિસ કરો તો આવા ઘણા બધા પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ. બાળ મિત્રો આપણે 14મો પ્રશ્ન જોઈએ. આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરો. જો ખાલી જગ્યા વાળા આવી પેટર્નના તમને તાર્કિક ક્ષમતામાં પ્રશ્નો પૂછાઈ શકે છે. પ્રશ્ન કેવી રીતે હોય છે? વૃક્ષ તો ઝાડ, સાંજ તો ખાલી જગ્યા. વૃક્ષને આપણે શું કહેવાય? ઝાડ પણ કહી શકીએ. તો બાળ દોસ્તો સાંજ છે, સાંજને શું કહેશું એ આપણે ઓપ્શન સાંભળી જોઈ અને પછી જવાબ આપવાનો છે. તો જોઈએ ઓપ્શન. એ પરોઢ, બી બપોર, સી સવાર અને ડી સંધ્યા. તો જુઓ અહીંયા પહેલા તો એ જુઓ તમે કે શું પૂછ્યું છે. વૃક્ષ તો ઝાડ, મતલબ શું છે? સમાનાર્થી શબ્દ છે, સમાનાર્થી. નહીતર કેટલીક વખત આપણે ઉતાવળમાં એવું પણ કરી દઈએ કે સાંજ, તો ઘણાનામાં એવો વિચાર આવ્યો હશે સાંજ તો સવાર, ઠંડી તો ગરમી. આવું આપણા સીધું વિચાર આપણને આવે. પણ બાળ દોસ્તો આપણે આવી પરીક્ષામાં શાંત ચિત્તે વિચારી અને સાચો જ આન્સર પસંદ કરવાનો છે. ઉતાવળે કંઈ પગલા ભરવાના નથી. કારણ કે જો સાંજ તો સવાર સવાર કહેતા હતા ને, તો સાંજ સવારી તો વિરોધી થઈ ગયું. કારણ કે આગળનું જુઓ, વૃક્ષ તો શું કીધું છે? ઝાડ, મતલબ સમાનાર્થી શબ્દ છે. પછી સાંજને આપણે પરોઢ પણ ન કહી શકાય, બપોર પણ ન કહી શકાય. તો બાળ દોસ્તો કહો જોઈ કયો જવાબ આવશે? અને સાંજની સમાનાર્થી શું થશે? બિલકુલ સાચું, ડી સંધ્યા. સંધ્યાને આપણે બીજું શું કહીએ છીએ? સાંજ. જેવી રીતે વૃક્ષને ઝાડ કહેવાય ને, એ રીતે સાંજને સંધ્યા. એટલે જ કહું છું બાળ દોસ્તો કે પ્રશ્ન સમજવો, વિકલ્પો વાંચવા, વિચારવું અને પછી નક્કી કરવું કે કયો જવાબ સાચો છે. જો આપણે આમાં ઉતાવળે સાંજનું સવાર કરી દઈએ તો મતલબ આપણો પ્રશ્ન ખોટો પડે.
એટલા માટે તો આપણે આ તૈયારી કરી રહ્યા છીએ. સમજાઈ ગયું? ઓકે, શાબાશ. બાળકો, 15મો પ્રશ્ન આપણે જોઈએ. આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરો. ફઈ તો ફુવા, મામી તો ખાલી જગ્યા. જો એ મામા, બી કાકા, સી દાદા, ડી પપ્પા. શું જવાબ આવશે? વિચારો. પપ્પા નહીં. આમાં એક બે બાળકો બોલે છે પપ્પા. જો સાંભળો, ઉચ્ચારણ જુઓ તમે. શબ્દ શું લખ્યો છે? મામી લખ્યું છે. તમે શું સમજ્યા? શું સાંભળ્યા? મમ્મી. મમ્મી નથી લખ્યું. એટલા માટે જ કહું છું કે તમે થોડું વિચારો. આપણે કોઈ ઉતાવળ નથી. મામીની સામે શું આવશે? કાકા ના આવે, દાદા ના આવે, પપ્પા ના આવે. શું આવશે? મામા. બિલકુલ સાચું. જુઓ, મામી તો મામા. પણ આ જ શબ્દને આપણે જો ઝડપમાં જોઈને મમ્મી સમજી બેસીએ તો આપણે જવાબ શું ટીક કરી આવીએ? પપ્પા. આ પ્રકારના પ્રશ્નોમાં બાળમિત્રો ફઈ તો ફુવા, મામા તો મામી, કાકા તો કાકી, દાદા તો દાદી, મમ્મી તો પપ્પા. આ રીતે આપણા લોહીના સંબંધ ધરાવતા સગા વહાલાઓના પ્રશ્નો પૂછાઈ શકે. એટલે આ એક પ્રશ્નનો તમે અભ્યાસ કર્યો છે, આપણે શીખી ગયા છીએ. તો આના આધારે આના જ જેવી સામ્યતા ધરાવતા બીજા પ્રશ્નોના જવાબ આપણે ચોક્કસ આપી શકીશું. આગળ જોઈએ. 16મો પ્રશ્ન છે. આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરો. શાળા તો વિદ્યાર્થી, દવાખાનું તો ખાલી જગ્યા. જો શાળામાં વિદ્યાર્થી હોય તો દવાખાનામાં કોણ હોય? આપણે ઓપ્શન જોઈએ. એ પોલીસ, બી દર્દી, સી દરજી, ડી વકીલ. પણ દોસ્તો વિચારો, અહીં જો સમાનાર્થી વિરુદ્ધાર્થી એવું નથી. જો શાળા તો વિદ્યાર્થી, વિદ્યાર્થી ક્યાં જાય? શાળામાં. શાળામાં કોણ હોય? ભણવા કોણ આવે? વિદ્યાર્થી. દવાખાનું એમાં કોણ જાય? તો શું જવાબ આવશે? જો દરજી સીવવાનું કામ કરે, પોલીસ છે એ આપણા ગુનાહિત પ્રવૃત્તિને રોકવાનું કામ કરે, વકીલ છે એ કોર્ટમાં જોવા મળે, પોલીસ સ્ટેશને જોવા મળે. પણ હા, દર્દીઓ ક્યાં જોવા મળે? દવાખાનામાં. ક્યારેક આપણે પણ બીમાર પડીએ ને, એટલે આપણે પોતે પણ દર્દી ગણાય અને આપણે ક્યાં જઈએ છીએ? દવાખાને જઈએ છીએ. તો આનો સાચો જવાબ છે બી દર્દી. બિલકુલ સાચું. આગળ આપણે જોઈએ. 17મો પ્રશ્ન છે બાળ મિત્રો. 3 કલાકની મિનિટ કેટલી થાય? વિચારો. 3 કલાકની મિનિટ કેટલી થાય? આ પ્રશ્નના ઓપ્શન જોતા પહેલા આપણે એ વિચારી લેવાનું કે 1 કલાકમાં કેટલી મિનિટ હોય છે? બરોબર ને? આપણે જોઈએ ઓપ્શન. એ 60, બી 90 અને સી 120, ડી 180. બાળ મિત્રો, આ 4 ઓપ્શન આપણે જોયા તો તમને મેં કીધું એ પ્રમાણે તમે વિચારી લીધું છે કે 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60. બધાને ખ્યાલ છે. તો આપણે અહીંયા પ્રશ્નમાં કેટલી કલાક પૂછેલી છે? 3 કલાક. તો આપણે શું કરશું? 60 ને 3 વડે ગુણી નાખશું. જે જવાબ આવે તે આપણો સાચો આન્સર હશે. શું આવશે? કોણ કહેશે? નોટને પેન લઈને ગુણાકાર કરવા બેસી ગયા બાળકો બધા. હા, સરસ સરસ સરસ. કોનો જવાબ? બધા બોલો જી. બિલકુલ સાચું. ડી 180. કેવી રીતે રફ કામ કર્યું તમે? 60 ગુણ્યા 3 180. એટલે આનો જવાબ આવે છે ડી 180. બિલકુલ સાચું. આપણે જોઈએ 18મો પ્રશ્ન છે. 1 લાખમાં કેટલા હજાર હોય છે? પ્રશ્ન સમજાઈ ગયો?
1 લાખમાં કેટલા હજાર હોય છે? ઓપ્શન જોઈએ બાળ મિત્રો. A 10, B 100, C 1000, D 10,000. બાળ મિત્રો પેલા વિચારો, 1 લાખમાં કેટલા હજાર હોય? જો 10 હોય તો 10,000 થાય, મતલબ 1,000 પૂરા થતા નથી, એટલે ઓપ્શન એ નહીં આવી શકે. બીજા વિચારો તમે કે 100, 1000 અને 10,000. એટલે આપણે આમાં એ વિચારવાનું છે કે 1 લાખમાં કેટલા હજાર હોય છે. તો આનો સાચો આન્સર શું આવી શકે? બી 100. બિલકુલ સાચું. સી અને ડી ઓપ્શન જુઓ તમે, એમાં તો 1000 અને 10,000 બહુ મોટી રકમ લખેલી છે. 100 વખત તમે 1,000 રૂપિયો 100 વખત અલગ અલગ રીતે મૂકો આપણે, એટલે 1 લાખ રૂપિયા થાય. ખ્યાલ આવી ગયો? આ રીતે આપણે વિચારી અને સાચો આન્સર આપી શકીએ. બાળ મિત્રો 19મો પ્રશ્ન છે, 5 હાથીના કુલ કેટલા પગ થાય? જો બાળ મિત્રો પ્રશ્ન સમજતા પહેલા આપણે એક ખ્યાલ હોવો જોઈએ કે એક હાથીને કેટલા પગ હોય છે? 4. બહુ સમજાઈ જાય છે આ પ્રશ્નો સારી રીતે. તો આ સમજ સાથે આપણે ઓપ્શનો જોઈએ. A 5, B 10, C 20, D 25. તો બાળ મિત્રો આપણે વિચારો કે 5 હાથીના કુલ કેટલા પગ થાય? પ્રશ્ન આવો છે. આપણે હમણાં જ જોયું કે એક હાથીના 4 પગ હોય છે. આપણે હવે આવા પ્રકારના પ્રશ્નોમાં શું કરશું? 5 ગુણ્યા 4, 5 હાથી અને દરેક હાથીના 4 પગ, એટલે ગુણ્યા 4. શું જવાબ આવશે? એ આપણો આ વિકલ્પનો સાચો જવાબ હશે. છે ને? તાર્કિક આધારિત આ રીતે પ્રશ્નોમાં ગુણાકાર, ભાગાકાર એવું પૂછાઈ શકે. એટલે અહીંયા આપણે 5 ગુણ્યા 4. કયો જવાબ આવે છે? સી 20. બધા હાથીઓના પગ પાંચેના મળીને કેટલા થશે? 20. અહીં બૌદ્ધિકપૂર્વક તમે બધાએ બહુ સાચો જવાબ આપ્યો છે બાળ મિત્રો. હવે આપણે 20મો પ્રશ્ન જોઈશું. ગઈકાલે સોમવાર હતો, તો આવતીકાલે કયો વાર આવશે? જો બાળ મિત્રો પ્રશ્ન શું પૂછ્યો છે કે ગઈકાલે સોમવાર હતો, તો આજે કયો વાર હશે? મંગળવાર. તો આવતીકાલે કયો વાર આવશે તેવો પ્રશ્ન પૂછેલો છે. ફરી પાછું આપણે શું કરશું? ઓપ્શન વ્યવસ્થિત રીતે જોઈ લેશું. A સોમવાર, B મંગળવાર, C બુધવાર અને D ગુરુવાર. જો બાળ મિત્રો ગઈકાલે સોમવાર હતો એટલે આજે મંગળવાર થાય, અને પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે આવતીકાલે કયો વાર આવશે? મતલબ આજે મંગળવાર હોય તો આવતીકાલે કયો વાર આવે? સાચી વાત, બુધવાર. તો આપણો જવાબ શું હશે? સી બુધવાર. ખૂબ જ સારું વિચાર્યું આપે બધાએ. આપણે 21મો પ્રશ્ન જોઈએ. પૂજા ટીના કરતા નીચી છે, ટીના દિવ્યા કરતા ઊંચી છે, તો સૌથી ઊંચું કોણ? જો આવા પ્રકારના પ્રશ્નોમાં પણ આપણે આપણું રફ બુકમાં આવા નામ લખી લેવાના. રફ કામ કરીએ ને કે પૂજા ટીના કરતા નીચી છે અને ટીના છે એ દિવ્યા કરતા ઊંચી છે, મતલબ તો આમાં સૌથી ઊંચું કોણ? એટલે આપણે એ વિચાર લેવાનું કે પૂજા ટીના કરતા નીચી છે એટલે પૂજા નહીં આવે, ટીના ત્યાં ઊંચી રહે છે,
અને ટીના દિવ્યા કરતા ઊંચી છે એટલે ત્યાં પણ ટીના ઊંચી છે. અને જવાબ શું પૂછ્યો છે કે સૌથી ઊંચું કોણ? તો આમાં જવાબ વિચારતા પહેલા આપણે ઓપ્શન જોઈ લેવાના. એ ટીના, બી પૂજા, સી દિવ્યા, ડી કોઈ પણ નહીં. તો બાળ મિત્રો, તમારામાંથી સાચો જવાબ કોણ આવશે? હા, એ ટીના બિલકુલ સાચો જવાબ છે. તો આપણે આ રીતે વિચાર્યું તો ખ્યાલ આવી ગયો. એટલે આવા તાર્કિક પ્રશ્નોને ધ્યાનથી આપણે વિચારતું જવાનું અને સાથે સાથે જવાબને ગૂંથતું જવાનું મગજમાં. ઓકે બાળ મિત્રો, આગળનો પ્રશ્ન આપણે 22મો જોઈએ. રમેશ મહેશ કરતા ઊંચો છે. એટલે આપણે વિચાર લેવાનું, અહીં રમેશ મહેશ કરતા ઊંચો છે એટલે ઊંચું કોણ છે? રમેશ. પણ રમેશ નરેશ કરતા નીચો છે. મતલબ હવે રમેશ થી ઊંચું કોણ થઈ ગયું? નરેશ થઈ ગયું. હવે જોઈએ આપણે કે આમાં સૌથી ઊંચું કોણ છે? એ રમેશ, બી મહેશ, સી નરેશ અને ડી ત્રણેય સરખા છે. ત્રણેય સરખા તો નથી. તો આમાં સૌથી ઊંચું કોણ આવશે? સી નરેશ. બિલકુલ સાચું. આગળનો પ્રશ્ન જોઈએ 23મો. અલગ પડતી આકૃતિ શોધો. એ એમાં આકૃતિ દર્શાવેલી છે એ તમે જોઈ શકો છો. સીઈટીના પેપરમાં તમારે આ રીતે આકૃતિઓ દોરેલી આવશે. બી, સી અને ડી આ ચારેય આકૃતિ જોઈ અને આમાં અલગ કઈ આકૃતિ પડે છે એ આપણે વિચારવાનું છે. કઈ રીતે વિચારશું? જો ધ્યાનથી જોશો તમે એટલે બધી આકૃતિમાં એક એરો છે, તીર જેવું નિશાન છે. પરંતુ એક આકૃતિ એવી છે કે એમાં એવું તીર જેવું નિશાન બંનેમાંથી એક પણ છેડે નથી. તો મને કહો વિદ્યાર્થી મિત્રો, કોણ કહેશે આનો સાચો જવાબ શું આવશે? ચાહલે સાચો આન્સર આપ્યો. એ કેમ ખબર પડી ગઈ? કારણ કે આ અલગ આકૃતિ પડે છે એમાં તીર જેવું નિશાન નથી. ચાલ બિલકુલ સાચું તારું. એ 24મો પ્રશ્ન જોઈએ. અલગ પડતી આકૃતિ શોધો. જો બાળ મિત્રો, આના ઓપ્શન જોઈએ આપણે. એ, બી, સી અને ડી. હવે પહેલા તો આવા પ્રકારના જ્યારે પ્રશ્નો આવે એટલે આપણે ચારે ચાર આકૃતિઓને શાંતિથી નિહાળવાની, જોવાની કે આમાંથી કઈ આકૃતિઓ અલગ પડે છે. એક રીતે તમે જુઓ એટલે બધું તમને સરખું લાગે. પરંતુ આપણે તો કયો વિષય ભણી રહ્યા છીએ? તાર્કિક ક્ષમતા. તાર્કિક એટલે તર્ક કરવાનું. આપણામાં રહેલી તર્ક શક્તિ કેટલી છે એ જાણવા માટે તો આવી પરીક્ષાઓમાં આવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે બાળ મિત્રો. એટલે જુઓ, એ ઓપ્શન છે એ વર્તુળ છે. બી ઓપ્શન છે એ ચોરસ છે. સી ઓપ્શનમાં પણ ચતુષ્કોણ છે અને ડી ઓપ્શનમાં ષટકોણ છે. તો વિચારો, બી, સી અને ડી એ ત્રણેય ઓપ્શનમાં ખૂણાઓ આપેલા છે. ખૂણાઓની આકૃતિઓ બને છે. જ્યારે ઓપ્શન એ છે એમાં ક્યાંય ખૂણો બનતો નથી. વર્તુળમાં ખૂણો હોતો નથી. તો આ પ્રશ્નનો જવાબ શું આવશે? બધા કહો જોઈએ. સાચું. એ એટલે આ આકૃતિ અલગ પડે છે. કઈ? ઓપ્શન એ વર્તુળ. નેક્સ્ટ આપણે 25મો પ્રશ્ન જોઈએ.
અલગ પડતી સંખ્યા શોધો. આપણે અહીંયા શું શોધવાનું છે? સંખ્યા. કઈ સંખ્યા એવી છે જે અલગ પડે છે? ઓપ્શન એ 12, ઓપ્શન બી 8, ઓપ્શન સી 9 અને ઓપ્શન ડી 16. બાળ મિત્રો વિચારો, આ 4 ઓપ્શન પૈકી એવી કઈ સંખ્યા છે જે થોડી અલગ પડે છે? તો આપણને તો એમ થાય કે બધી સંખ્યા તો સરખી જ છે, આપણે 1 થી 100 માંથી જ લેવામાં આવી છે અને બધી અંગ્રેજી ફોન્ટમાં લખેલી છે, તો આમાં અલગ કેવી રીતે પાડવી? પણ બાળ મિત્રો આપણે એ જ વિચારવાનું છે અને એ જ વિચારવા માટે આપણે બધા અત્યારે ભેગા થયા છીએ. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં આવા પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણે આપણી બુદ્ધિને કામે લગાડવાની છે. જુઓ, ઓપ્શન એ, બી અને ડી એ બધી બેકી સંખ્યા છે. વિચાર્યું? હવે મગજમાં આવી ગયું ને? તો આમાં એકી સંખ્યા કઈ વધી? ઓપ્શન સી 9. તો બાળ મિત્રો આનો સાચો જવાબ શું આવશે? 9, ઓપ્શન સી. તો સમજી ગયા બાળ મિત્રો? આપણે જે રીતે આજે તૈયારી કરી છે એવી જ તૈયારીના અન્ય પ્રશ્નો તમે આપણા પાઠ્યપુસ્તકમાંથી વાંચી શકી અને એનો મહાવરો કરી શકો છો અને આપણે સીઈટી એક્ઝામમાં સારા માર્ક્સે ઉત્તીર્ણ થવા માટે ખૂબ સારો પ્રયત્ન કરીએ અને વધુમાં વધુ પ્રેક્ટિસ કરતા રહીએ. અને જીસીઆરટી પર એની સાઇડ ઉપર ઉપલબ્ધ જે પ્રશ્ન બેંક છે તેનો સહારો પણ લઈ શકીએ છીએ અને બાયસેકમાં પ્રસારિત થતા પાઠ નિહાળી અને આપણે એમનું વધુને વધુ આપણે મૂલ્યાંકન કરી અને વધુમાં વધુ આપણે આનો પ્રેક્ટિસ કરી શકીએ છીએ. ઓકે બાળ મિત્રો, અસ્તુ.